આઈ એમ સાગર સવસાણી ફ્રોમ નિયોસોફ્ટ સર્વિસીસ. આજે આપણે જોઈશું આપણે સોફ્ટવેરમાંથી ડાયરેક્ટલી ઓર્ડર એપ્લિકેશનમાં જે સિંકિંગ કરીએ છીએ એ ઓટોમેટેડ બેકએન્ડ મોડ ઉપર થતું હોય છે. હવે આપણે એને મેન્યુઅલી પણ એક સેટઅપ કરેલું છે કે જેથી તમારે કંઈ જરૂર પડે તો ડાયરેક્ટ મેન્યુઅલી પણ સિંક કરી શકીએ. એ કઈ રીતે એ જોઈએ. તો સૌથી પહેલા પાર્ટી નું સિંકિંગ કઈ રીતના થાય છે એ જોઈએ. તો હવે ફોર એક્ઝામ્પલ અત્યારે આપણી પાસે અહીંયા કોઈ એક પાર્ટી જોઈ લઈએ પહેલા કે સાગર સવસાણી કરીને કોઈ પાર્ટી છે નહીં, એટલે અહીંયા પણ તમને ઓર્ડર એપ્લિકેશનમાં પણ એ પાર્ટી નહીં બતાવે. હવે ઘણીવાર એવું થતું હોય કે તમારે પાર્ટી એકદમ રિયલ ટાઈમમાં ક્રિએટ કરવી હોય અને પાછી એ જ પાર્ટીને તમારે ડાયરેક્ટલી ઓર્ડર એપ્લિકેશનમાં સિંક પણ કરવી હોય તો એના માટે આ ઓપ્શન ઘણો ઉપયોગી સાબિત થઈ શકે. કઈ રીતે જોઈએ તો સૌથી પહેલા આપણે પાર્ટીનો અકાઉન્ટ તો એઝ ઇટ ઇઝ જે પ્રમાણે આપણે ક્રિએટ કરીએ છીએ એ પ્રમાણે ક્રિએટ કરી દઈએ. એટલે અહીંયા એડ ઉપર ક્લિક કરી અને અહીંયા પાર્ટીનું અકાઉન્ટ ક્રિએટ કર્યું. બીજી બધી ડિટેલ્સ જે પ્રમાણે છે એ પ્રમાણે આપણે સેટ કરી દઈએ અને પાર્ટી સેવ કરી દઈએ. હવે આ થઈ ગયા પછી તમે પાર્ટી માસ્ટરના લિસ્ટ ઉપર રીડાયરેક્ટ થશો તો અહીંયા એક ઓપ્શન્સ આવી જશે નીચે રિફ્રેશનો. આ રિફ્રેશનો આઇકન શું કરશે કે તમારું પાર્ટીનું જે સિંકિંગ હશે એ ડાયરેક્ટલી ઓર્ડર એપ્લિકેશન જોડે મેન્યુઅલી સિંક કરી નાખશે. એટલે હવે આપણે આમાં પાર્ટી અકાઉન્ટ ક્રિએટ કરી દીધેલું છે. હવે મારે આ જ પાર્ટીને ઓન ધ સ્પોટ ઇન્સ્ટન્ટલી ડાયરેક્ટ ઓર્ડર એપ્લિકેશનમાં શો કરવી છે તો હું શું કરીશ કે સિમ્પલ અહીંયા હું ક્લિક કરી દઈશ. આ ક્લિક કરી દઈશ એટલે આ રીતના આવી જશે કે ડેટા સિંક થઈ ગયો છે. હવે આપણે રીચેક કરી લઈએ. અહીંયા ગયા અને અહીંયા પાછી પાર્ટીનું નામ સર્ચ કર્યું. આ રીતે આ ડાયરેક્ટલી સીધી જ તમારી ઓર્ડર એપ્લિકેશન ઉપર પાર્ટી લાઈવ થઈ ગઈ. તો આ જે પ્રોસેસ છે મેન્યુઅલી સિંકિંગ વાળી એ ટોટલ આપણે આટલી જગ્યાએ જેટલા કંઈ પણ ડેટા સિંક થતા હશે બધી જગ્યાએ મૂકી દીધેલું છે. જેમ કે પાર્ટીમાં, એરિયામાં, સેલ્સમેનમાં, કંપની, પ્રોડક્ટ, સેલ્સ ઓર્ડર અને આઉટસ્ટેન્ડિંગ. સેલ્સ ઓર્ડર પણ ક્યારેક કોઈ કારણોસર કોઈએ ઇન્સ્ટન્ટ કર્યો હોય અને 2 મિનિટ 3 મિનિટમાં આવતો હોય ને એ પણ રિયલ ટાઈમ જોતો હોય તો સિમ્પલ વસ્તુ છે કે અહીંયા ઓર્ડર ઉપર ક્લિક કર્યું. અહીંયા બધી જ જગ્યાએ સેમ આ ટાઈપના બટન મૂકેલા છે. અહીંયા ક્લિક કરશું એટલે ડાયરેક્ટ ઓન ધ સ્પોટ ડેટા સિંક થઈ અને જે કંઈ હશે એ તમારામાં આવી જશે. તો આ ફીચર છે રિયલ ટાઈમ સિંકિંગ વાળો. થેન્ક યુ.